તો આ તરફ પ્રથમ વરસાદમાં જ સુરત ખાડાનગરી બની ગયો છે। ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો। રોડ બેસી જતા એસટી બસ ખાડામાં ફસાઈ। મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ ગઈ। રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ છે। ખાડાના કારણે માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે। તો આ સુરતના દ્રશ્યો છે। મહાનગરપાલિકા કે જે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરતી હોય છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરત મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી માટે મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, ખૂબ જાણકારીઓ આપવામાં આવતી હોય છે કે આ કરવામાં આવ્યું, તે કરવામાં આવ્યું, પરંતુ કંઈ દેખાતું નથી। બિલકુલ ચોમાસાની શરૂઆત થઈને પહેલા જ ચોમાસાએ તંત્રની પોલ ખોલી કાઢી છે। ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરીમાં અખાડા જોવા મળ્યા છે। ખાસ કરીને એક જ મહિનામાં ચોથી વખત ભૂવો પડ્યો છે। ત્યારે આ ઉધના મેઇન રોડ છે, અહીંયાથી હજારો નહીં પણ લાખો વાહનો પસાર થતા હોય છે। ત્યારે ચોક્કસ લોકોની સુવિધા માટે સિમેન્ટના રોડ બનાવવામાં આવ્યા છે, પણ જ્યાં 4 રસ્તા આવે છે કે ત્યાં આગળ કોઈ કામ કરવું તેને લઈને એક પટ્ટો, એટલે કે જે 4 રસ્તા છે એ માત્ર ડામરનું બનાવવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય કે તૂટી ગયેલા રોડ ઉપર પેચવર્ક કરવામાં આવ્યું, પણ કયા પ્રકારનું પેચવર્ક કરવામાં આવ્યું તે સમજાતું નથી। કારણ કે વહેલી સવારે આજે 5 થી 6 વાગ્યાની અંદાજિત સિટી બસ જે નવસારીથી સુરત આવતી હતી એ ખાડામાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમો પહોંચી હતી અને રોડનું કામ કર્યું। કેમેરામેનને કહીશ કે જે રોડ છે બતાવવાનો પ્રયાસ કરે કે રોડ છે, અહીંયા સતત વાહનો ચાલુ હોય, 24 કલાક લાખોની સંખ્યામાં વાહનો જતા હોય। ત્યારે હું બતાવવા માગીશ કે સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, આ સિમેન્ટનો રોડ છે અને કહી શકાય કે માત્ર રોડની વચ્ચે એક આખો પટ્ટો ડામરનો બનાવવામાં આવ્યો છે અને આખો રોડ બેસી ગયો હતો। કારણ કે અહીંયા જે પ્રકારે મેટ્રોની કામગીરી શરૂ થઈ છે તેને લઈને ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે। તમે દ્રશ્યો જોઈ શકાય છે કે માત્ર રોડ વચ્ચે એક પેચવર્ક મારવામાં આવ્યો છે, એટલે કે અહીંયાથી પાણીની લાઈન, ડ્રેનેજની લાઈન લઈ જવામાં આવતી હોય તેને લઈને થાય। હું બીજી બાજુ પાછળ બતાવવા માગીશ કે લાખો રૂપિયાના ખર્ચે બનેલો જે રોડ છે, સિમેન્ટ કોન્ક્રીટનો રોડ છે, તે બી તોડી નાખવામાં આવ્યો છે। એટલે કે લોકો અહીંયા તંત્ર શું કરવા માગે તે સમજ જ નથી પડતી। અને અત્યારે જ્યારે બસ ઉતરી ગઈ, સૌપ્રથમ ડિંડોલી વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની, ગઈકાલે સારોલી અને મોટા વરાછા વિસ્તારમાં ઘટના બની અને હવે ઉધના મેઇન રોડ ઉપર ઘટના બની છે। હું એકવાર ટ્રાફિકના દ્રશ્યો બતાવવા માગીશ કે અહીંયાથી આવી ભારે ક્રેનો પસાર થતી હોય છે, દિવસમાં હજારો ક્રેનો પસાર થાય છે। ત્યારે આ રોડની ગુણવત્તા માટે મહાનગરપાલિકાએ ચોક્કસ સિમેન્ટના રોડ બનાવ્યા છે, પણ જે પ્રકારે મેટ્રોની કામગીરી ચાલે છે અહીંયા છે, અથવા તો આ ઉભો પટ્ટો દેખાય છે કે એક ડામરનો મારેલો છે તે તૂટી ગયો છે। ચોમાસા પહેલાં અહીંયા પેચવર્ક કરવામાં આવ્યું છે, પણ એટલી હલકી ગુણવત્તાનું પેચવર્ક કરવામાં આવ્યું છે। હું જોઈ શકાય કે અહીંથી સીધો ડિવાઈડર સુધી જતો રોડ છે, એટલે કે તંત્ર કામ કરવામાં ખરેખર નિષ્ફળ ગયું છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને સતત સુરતમાં ભૂવા પડી રહ્યા છે। પછી સૌપ્રથમ ડિંડોલીમાં 7 દિવસમાં બનેલો રોડ બેસી ગયો, ગઈકાલે મોટા વરાછામાં 15 થી 1 મહિના દિવસ પહેલાં બનેલો રોડ બેસી ગયો અને અહીંયા પણ 1 મહિના પહેલાં જ કામ કરવામાં આવ્યું છે। એટલે કે 1 મહિનામાં જો રોડ બેસી જાય તે તો સદનસીબે વહેલી સવારથી ટ્રાફિક નહોતો અને બસ ખાડામાં ઉતરી ગયા બાદ પોલીસ પહોંચી હતી, રોડને કોર્ડન કર્યો અને મહાનગરપાલિકાની ટીમો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે। જો કદાચ દિવસ દરમિયાન આ ઘટના બની હોત તો ચોક્કસ લોકોને મોટી સંખ્યામાં ઇન્જરી બી થઈ હોત। કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના અધિકારીઓની બે જવાબદારી છે, કોન્ટ્રાક્ટરોની બે જવાબદારી છે, ત્યારે કહી શકાય કે એક જ મહિનામાં ચોથી વખત સુરતના રસ્તા પર ભૂવા પડેલા જોવા મળ્યા છે। જી, આભાર માહિતી આપવા બદલ। હવે વાત કરીએ માત્ર 1 મિનિટની સામાન્ય સભાની। સાંભળીને પણ નવાઈ લાગે કે 1 મિનિટમાં શું ચર્ચા કરી હશે। ખેડા જિલ્લાના નડિયાદ મનપાની સામાન્ય સભા માત્ર 1 જ મિનિટમાં સમેટાઈ ગઈ। વિકાસના મુદ્દા, નાગરિકોની સમસ્યાઓ અને કરોડો રૂપિયાના કામકાજ અંગે ચર્ચા થવાની આશા સાથે આવેલા વિપક્ષી કાઉન્સિલરોને બોલવાનો તક પણ ન મળ્યો। તે પહેલા જ સભા પૂર્ણની ઘોષણા થઈ જતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે। વિપક્ષે આ પરિસ્થિતિ પર તીખા પ્રહારો કર્યા। કહ્યું કે મનપા હવે એવી ગતિએ ચાલી રહી છે કે જ્યાં લોકશાહી પ્રક્રિયા કરતા પણ ફાસ્ટ ફોરવર્ડ મોડ વધુ સક્રિય છે। વિપક્ષી કાઉન્સિલર હાર્દિક ભટ્ટે આક્ષેપ કર્યો કે નગરપાલિકા કરતા પણ વધુ ખરાબ રીતે હવે મનપા કાર્યરત છે અને શાસકો જનતા પ્રત્યેની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે। તેમણે વધુમાં
જણાવ્યું કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના કામો ચર્ચા વિના જ મંજૂર કરી દેવામાં આવ્યા, જેના કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શકતા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મારી ફરજ વિરોધ પક્ષના પ્રતિનિધિ તરીકે કે તમે પ્રજા માટે શું કામ કરો છો, કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, ક્યાં વાપરો છો, એ પ્રજાને જાણવું હવે ખૂબ જરૂરી છે. પણ આ લોકોએ કશું જણાયું નહીં. માત્ર એક નક્કી કરેલો એમનો એજન્ડા હતો દર વખતની માફક કે 1 જ મિનિટની અંદર પૂરું કરી દેવું છે. વડોદરાના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ઇન્ડસ્ટ્રી આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના 200થી વધુ ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ, સંશોધન સંસ્થાઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન તેજસ, ધનુષ, શ્રી 295 સહિતના આધુનિક એરક્રાફ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સ્વદેશી ટેકનોલોજી આધારિત સંરક્ષણ ઉકેલો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ભારતીય વાયુસેનાની ભવિષ્યની ઓપરેશનલ જરૂરિયાતોને સ્વદેશી નવીનતા સાથે જોડવા તેમજ જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે મજબૂત ભાગીદારી સ્થાપિત કરીને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ ગતિ આપવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો. अभी जो चीज़ें होते थे सभी हम लोग बाहर से लाते थे, ओनली इन द नेम ऑफ ट्रांसफ़र ऑफ टेक्नोलॉजी. ये जो इन्होंने ऑफसेट पॉलिसी इंट्रोड्यूस किया कि इतना % आपको इधर इन्वेस्ट करना ही है, उसके हिसाब से हमको MSME को बहुत फ़ायदा मिलता है. बाकी भले हम लोग टायर 2 टायर 3 पे काम करते हैं, सो बाद में हम लोग भी टायर 1 हो ही जाएंगे, तो मेजर OEM के साथ सपोर्ट का हम भी साथ दे सकते हैं. કે આપણે જે ઇન્ડસ્ટ્રીની બહાર રહીને આપણે ઇન્ડસ્ટ્રી શું પ્રોબ્લેમ ફેસ કરે છે એ નહીં સમજી શકીએ. એટલે આ લોકોનો જે પ્રોગ્રામ છે ઇન્ડસ્ટ્રી આઉટરીચ, જેમાં એ લોકો અલગ અલગ કંપનીઝને રીચ આઉટ કરે છે, તો અમને ખબર પડે છે કે એ લોકો કયા પ્રોબ્લેમ્સ છે, ક્યાં એ લોકો શું ચેલેન્જીસ ફેસ કરી શકે છે, તો એ રીતે અમે એમને સોલ્યુશન્સ આપી શકીએ છીએ. દેશને બહુ જ ફાયદો થશે, કારણ કે હમણાં કોઈ બી સિસ્ટમ આપણે જોઈતી હોય તો આપણે બહારના દેશો પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે. પણ જ્યારે આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે તો બધી વસ્તુ આપણે ઇન્ડિયાથી પ્રોવાઈડ કરીએ, કારણ કે ઇન્ડિયા પાસે એ સ્કિલ છે અને એ પોટેન્શિયલ છે કે પોતાને આટલું બધું ડેવલપ કરી શકે છે. તો અગર ઇન્ડિયા બેઝ બધી સિસ્ટમને બધા સોલ્યુશન્સ આવે તો ઇન્ડિયા માટે બહુ સારું છે. हमने बेसिकली इस इवेंट का उद्देश्य है कि इंडस्ट्री को ले जाना और उनको दिखाना कि आप जो भी गवर्नमेंट ऑफ इंडिया के D&D प्रोग्राम्स हैं, चाहे मेक में हो, आईडेक्स में हो, रेवेन्यू में हो, TDF में हो, जो आप भारतीय वायुसेना की ज़रूरतों के लिए बना रहे हैं, तो आपको पता होना चाहिए कि भारतीय वायुसेना किन परिस्थितियों में ऑपरेट करती है. तो आप हमको अच्छा प्रोडक्ट बना पाएंगे जो हमारी रिक्वायरमेंट को अच्छे से सूट करेगा. આપણો દેશ મેકિંગ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં એરફોર્સ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 250થી પણ વધારે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તેઓ જે છે તે અહીંયા એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા છે અને તેમને આ સ્ટેશનની મુલાકાત જે છે તે કરવામાં આવી છે. આ જે મુલાકાત છે, આ કાર્યક્રમ છે, તેનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે અત્યાર સુધી એવું હતું કે આ પ્રકારના કોઈપણ સુરક્ષાને લગતા ઇક્વિપમેન્ટની જરૂર પડે તો આપણો દેશ જે છે તે અન્ય દેશો પર નિર્ભર રહેતો હતો, પરંતુ હવે સ્થિતિ આખી બદલાઈ છે. હવે ભારતમાં જ આ જે તમામ ચીજ વસ્તુ છે તે બનવા માંડી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ જે છે તે મજબૂત કદમ જે છે તે ભારત જે છે તે અત્યારે ઉઠાવી રહ્યું છે. અત્યારે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને અહીંયા એટલા માટે બોલાવવામાં આવ્યા છે કે તમામ જે કંપનીઝ છે તે ભારતીય વાયુસેના સહિતની જે આપણી સુરક્ષા એજન્સીઓ છે, સેનાઓ છે, તેમને કેવી રીતે મદદરૂપ થઈ શકે, એના ભાગરૂપે જ અત્યારે જે છે એક વિશેષ મુલાકાતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને સ્વદેશી પ્રોડક્ટ જ, સ્વદેશી ચીજ વસ્તુઓ જે છે તે ભારતીય તમામ સેનાઓને મદદરૂપ થઈ શકે, તેમાં ઉપયોગી થઈ શકે, તે પ્રકારના પ્રયાસો જે છે તે કરવામાં